નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હિના. નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર. ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ. 14 બેઠક પર 36 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી, તો ભાજપના 3 જૂથની અગ્નિ પરીક્ષા. મેન્ડેટવાળા અને મેન્ડેટ વિનાના 5 ઉમેદવાર આગળ છે. વિરોધી જૂથના સભ્યો પ્રથમ ગણતરીમાં આગળ. 50 જેટલા મતની ગણતરીમાં વિરોધી જૂથ આગળ. પાત્રતા નથી તેવા લોકોના પીએમજેવાયના કાર્ડ બનાવતી ગેંગ ઝડપાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની કરી ધરપકડ. કાર્ડ બનાવી સરકારી નાણાં પડાવતા પીએમજેવાયમાં કાર્ડ બનાવવામાં ખ્યાતિ હોસ્પિટલથી સંડોવણી. રાજશ્રીએ કાર્તિક અને ચિરાગના કૌભાંડની પોલ ખોલી. કાર્તિક પટેલ ચિરાગને દર્દીઓને લૂંટવા માટે આપતો ધમકી. હેલ્થ વિભાગના 4 ડોક્ટરોની શંકાસ્પદ ભૂમિકા પણ સામે આવી. દર્દીઓને લૂંટવામાં કાર્તિક અને ચિરાગ માસ્ટર માઇન્ડ. ખ્યાતિકાંડમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. 150થી પણ વધુ લોકોના નિવેદન પણ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે રાજશ્રી કોઠારીના પતિની માત્ર અટકાયત કરી. હજુ સુધી પ્રદીપની ધરપકડ ન બતાવતા અનેક શંકા. જૂનાગઢમાં અખિલ ભારતીય સંત સમિતિએ સત્તાધાર વિવાદને વખોડ્યો. સંત સમિતિએ વિજય બાપુને સમર્થન આપ્યું. વિજય બાપુ સાથે વિવાદ મુદ્દે કરી ચર્ચા. સુરતમાં પાયાની સુવિધાને લઈને ભાજપ નેતા અને મેયર સામસામે. સુરતના મેયરનો ધારાસભ્ય અરવિંદ રાણાને વળતો જવાબ. દગ્નેશ માવાણીએ કહ્યું કે પ્રાથમિક સુવિધાના 92 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. સુરતના પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ કામને લઈને ઉઠાવ્યા હતા સવાલ. સુરત મેયરને પત્ર લખી વિકાસના અભાવ મુદ્દે કરી હતી રજૂઆત. પાયાની સુવિધાના અભાવથી લોકો હિજરત કરી રહ્યા છે. રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા બક્ષીપંચ મોરચાના મંત્રીએ કર્યા જન્મ દાખલામાં ચેડા. વિપુલ વાઘેલાએ ચેડા કરી 6 વર્ષ ઉંમર નાની બતાવી. વોર્ડ પ્રમુખ માટે 40 વર્ષની ઉંમર જરૂરી. વિપુલ વાઘેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત શરૂ કરાઈ. સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા. જર્જરિત કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને હાલાકી. ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને ભારે નુકસાન. સુરત દિલ્હીની ફ્લાઇટ વારંવાર કેન્સલ થતા મુસાફરોને હાલાકી. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 2 વાર ફ્લાઇટ કેન્સલ થઈ. અનિયમિત ફ્લાઇટને કારણે લોકોમાં રોષ. રાજકોટથી નાથદ્વારા જીએસઆરટીસીની વોલ્વો શરૂ. ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે બસને લીલી ઝંડી. એસટીની નવી વોલ્વોમાં રાજકોટથી નાથદ્વારા 12 કલાકમાં જવાશે. દરરોજ સાંજે 4:30 વાગે બસ ઉપડશે તો ₹1,371 ભાડું. સુરતમાં વાયરલેસ મોનિટરિંગ સેલની ટીમના દરોડા. મંજૂરી વગર નેટવર્ક બુસ્ટર લગાવતા કાર્યવાહી. દરોડામાં 38 નેટવર્ક જપ્ત કરી 33 લોકોને નોટિસ ફટકારાઈ. સુરતમાં વિચલિત કરી દેતા દ્રશ્યો સામે આવ્યા. અનેક મહિલા અને પુરુષો સમૂહમાં ધૂણતા દેખાયા. ગટરના દૂષિત પાણીમાં ધૂણતા હોવાનો વિડીયો થયો વાયરલ. વાયરલ વિડીયો કોઠવા ગામનો હોવાનું અનુમાન છે. ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. સુરતમાં હિટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું. અજાણ્યા વાહનની અડફેટે પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું છે. કોન્સ્ટેબલ વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. અરવલ્લીના નવા ગામે 3 મકાનના તાળા તૂટ્યા. મકાનમાં તાળા તોડી ચોરો ઘરમાં પ્રવેશ્યા. સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર. સુરતમાં જુગારધામ પર એસએમસીના દરોડા. એસએમસીએ 60 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા. જુગારધામ ચલાવનાર 6 આરોપી ફરાર. જૂનાગઢમાં બિલ્ડર મનીષ કારિયા સામે છેતરપિંડીની ફરિયાદ. મહિલાઓએ 2.43 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. બિલ્ડરે પ્લોટના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાથી ફરિયાદ નોંધાઈ. ગીર સોમનાથના બરુલા ગામે માટી ચોરી કૌભાંડમાં સિંચાઈ વિભાગના અધિકારી સામે કાર્યવાહીની માંગ. કલેક્ટરે ગાંધીનગર ચીફ એન્જિનિયરિંગ અને અધિક સચિવને પાઠવ્યો પત્ર.
પત્રમાં કાર્યપાલક એન્જિનિયર સુનિલ રાઠોડ સામે પગલાં ભરવાની માંગ, કૌભાંડમાં કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીની સાંઠગાંઠ, રાજકીય નેતાના મળતિયાઓએ માટી ચોરી કર્યાની ચર્ચા. જૂનાગઢમાંથી આંતરરાજ્ય સાયબર ગેંગ ઝડપાઈ, પોલીસે કરી 8 શખ્સોની ધરપકડ. અલગ અલગ એકાઉન્ટમાંથી નાણાં કરતા હતા ટ્રાન્સફર, 50 કરોડની કરી સાયબર છેતરપિંડી. સુરતમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો. એસઓજીએ અજીત મહેતા નામના તબીબને ઝડપી પાડ્યો. છેલ્લા 1 વર્ષથી મહાવીર ક્લિનિક ચલાવતો હતો. વડોદરામાં ગેંગરેપના આરોપીનો આપઘાતનો પ્રયાસ. 2 દિવસ અગાઉ શાંતુ નીનામાની થઈ હતી ધરપકડ. પોલીસ મથકના બાથરૂમમાં ચાંદરોનો ગાળીઓ બનાવીને ફાંસો ખાધો. આરોપીએ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોરબીમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર ઝડપાયો. યુવતી સાથે સંપર્ક કેળવી બાંધતો હતો શારીરિક સંબંધ. યુવતીને ફસાવ્યા બાદ અન્ય યુવતી સાથે લગ્ન કર્યા. નરાધમ વૈભવ ભોરણિયાની પોલીસે કરી ધરપકડ. સુરતના જમીન દલાલે એનઆરઆઈ સાથે કરી છેતરપિંડી. છેડછાડ ગામની 75 કરોડની જમીનનો બારોબાર સોદો. જમીન દલાલને દેખરેખ માટે ઓથોરિટી આપી હતી. 75 કરોડની જમીન માત્ર 28 કરોડમાં વેચી મારી. બનાસકાંઠામાં હોટલ પરથી ડીઝલ ચોરી ઝડપાઈ. ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા. પોલીસે ટેન્કર ચાલક અને હોટલ માલિકને ઝડપી 41 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ. 18 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું. નલિયા 7.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર. અમરેલીમાં 9.6 તો ડીસામાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 11, અમદાવાદમાં 14 ડિગ્રી તો રાજકોટમાં 11, વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. કેશોદમાં 11.5, ભાવનગરમાં 12.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.4 તો સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી નોંધાયું છે. દિલ્હીમાં ડિસેમ્બરમાં ચોથી વાર તાપમાન 5 ડિગ્રીથી નીચે ગયું. જય શ્રી રામનો નારો લગાવવો એ કોઈ ગુનો નથી, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી. અરજીકર્તાને પૂછ્યું કે મસ્જિદની અંદર નારા લગાવનાર કોણ છે, તેની ઓળખ કેવી રીતે કરો છો.